હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં. ચાલો, આજનો દિવસ 24 એપ્રિલ. મારા દીકરા વિશે હું તમને કહું કે મારો દીકરો 24 એપ્રિલ એણે શરીર છોડ્યું હતું અને આજે એને 4 વર્ષ પૂરા થશે. એટલે એની આજે વર્ષી કહેવાય. શું કહેવાય? વર્ષી જ કહી શકું ને. એક માનો હૈયું કંપે છે એટલે વર્ષી બોલી નથી શકતી. 4 વર્ષ પૂરા થઈ ગયા આજે મારા દીકરાના. એટલે મારો દીકરો જ્યાં ગયો હોય ને, જે પરિવારમાં ગયો હોય એ પરિવારમાં સુખ મળે, શાંતિ મળે અને એને આનંદ મળે. જે મા હોય એને સુખ મળે, શાંતિ મળે, આનંદ મળે એવી પ્રાર્થના મેં પૂરેપૂરી કરી. બ્રહ્મ મુહૂર્તે જ ઉઠી ગઈ હતી અને પ્રાર્થના કરી કે જે મા હોય એને સુખ આપે, શાંતિ આપે, આનંદ આપે એવી મેં પ્રાર્થના કરી મારા દીકરા માટે. અને સરસ મજાના પ્રભુ આના ખોળામાં મેં નાખ્યો. અને આજે મેં સવારમાં જ હું તમને મળું છું. અને જો મારા દીકરા વિશે તો ઘણી બધી એવી વાતો છે, હું નથી કરી શકતી, કારણ કે મારું હૈયું કંપે છે એટલે હું નથી કરી શકતી. અને જો મારા દીકરાને આજે તમે જો કોઈ પણ વિડીયોઝ જોતા હોય, વિડીયોઝના માધ્યમથી કહું છું કે મારા દીકરા વતી તમે જેણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.